નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે। રાજ્યમાં અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક સ્થળોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન અસર પડી શકે છે। આજના વરસાદના સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે છે, જેમાં વલસાડ, નવસારી, સુરત જિલ્લાઓમાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તામાં પાણી ગરકાવ થઈ ગયા છે અને કેટલાક વિસ્તારોમાં બચાવની કામગીરી પણ હાથમાં ઘરમાંથી આવી છે। વડોદરા સહિત મધ્યમ ગુજરાત પણ ભારે વરસાદને કારણે રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે અને વાહન વ્યવહાર અસર પહોંચી શકે છે। આજે વરસાદ અને વરસાદના ઝાપટા નોંધાયા અથવા ભારે વરસાદના જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, આણંદ, ખેડા, અમદાવાદ। કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને મહીસાગર વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। મિત્રો, વરસાદના વિસ્તારોમાં રહેતા હોય તો બિનજરૂરી મુસાફરી ટાળો અને નદી નાળા, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહો અને સ્થાનિક તંત્રમાં સૂચનાઓનું પાલન કરો। આવા જ રોજના વિડીયા હવામાન અપડેટ ગુજરાત તમારા જિલ્લાઓમાં અપડેટ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ગુજરાત।